હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મોનિકાસ કિચન ગુજરાતીમાં। આજે આપણે જોઈશું એક એવા પ્રોડક્ટનું રિવ્યૂ કે જેને આપણે કિચનમાં મલ્ટીપર્પઝ રીતે યુઝ કરી શકીએ અને આના યુઝથી આપણે વગર ઝંઝટે અલગ અલગ રેસીપી બનાવીને ટ્રાય કરી શકીએ છીએ, જેથી આપણો ટાઈમ અને મહેનત બંને બચી જાય છે। આ છે એગારો એલાઇટ સૂપ મેકર। આ સૂપ મેકર 6-in-1 મલ્ટીફંક્શનલ સૂપ મેકર છે, જેમાં આપણે વેજીટેબલ જ્યુસ, મિલ્કશેક, સ્મૂધી, મિલ્ક, કોકટેલ, જેમ તેમજ બેબી પ્યુરી બનાવીને રેડી કરી શકીએ છીએ। આ સૂપ મેકર 900 વોટની શક્તિશાળી કોપર મોટર સાથે આવે છે। આની લીડ ઉપર 6 પ્રીસેટ કુકિંગ ફંક્શન આપેલા છે, તેમજ મોડનું બટન અને સ્ટાર્ટ એન્ડ સ્ટોપનું બટન આપેલું છે। તો આની અંદર સૌથી પહેલાં છે સ્મૂથ મોડ, જેની અંદર એકદમ સારી રીતના ચર્નિંગ થઈ જાય છે। ત્યારબાદ છે ચંકી મોડ। ચંકી મોડ ઉપર આપણે વેજીટેબલ જે ઉમેરીશું એમ જ ચોપ્ડ જ રહેશે, એની પ્યુરી નહીં થાય। ત્યારબાદ છે કોમ્પોટ મોડ, જેની અંદર આપણે જેમ બનાવીને રેડી કરી શકીએ છીએ। ત્યારબાદ છે જેમ મોડ, જેની અંદર જ્યુસ વગેરે બની અને રેડી થઈ જાય છે। રીહીટ મોડ પર આપણે બનેલા સૂપને ફરીથી ગરમ કરી શકીએ છીએ અને બ્લેન્ડિંગ મોડ પર આપણે કોઈ પણ ગરમ અથવા ઠંડી વસ્તુને બ્લેન્ડ કરી શકીએ છીએ। તો એમાં તમે કોલ્ડ કોફી અથવા મિલ્કશેક બનાવી શકો છો। મોડ બટનને આપણે વારંવાર ક્લિક કરીને ફંક્શનને બદલી શકીએ છીએ અને જે મોડ સિલેક્ટ હોય એના ઉપર એક લાઇટ નજર આવશે। તો જે પણ મોડની જરૂર હોય એ મોડ ઉપર લાઇટ ઓન થાય એટલે આપણે સ્ટાર્ટ બટનને પ્રેસ કરીને મશીનને ઓન કરી શકીએ છીએ। ઓટોમેટિક બ્લેન્ડિંગ અને હીટિંગ સ્ટેનલેસ સ્ટીલ બ્લેડ સાથે હાઈ સ્પીડ એક્સટર્નલ બ્લેડ છે। જ્યારે પણ તમે ઈચ્છો ત્યારે ફક્ત 25 મિનિટની અંદર તાજું સૂપ બનીને રેડી કરી શકો છો। લીડ પર એક સર્કિટ આપેલું છે, તો એને હંમેશા ડ્રાય રાખો। સાથે આપણને એક ડિટેચેબલ કેબલ મળી જાય છે। તેની સ્માર્ટ પ્રોસેસિંગ સિસ્ટમ કોઈપણ વિટામિનને વેસ્ટ કર્યા વગર આપણને ફૂલ ન્યુટ્રિશનલ વેલ્યુ આપે છે। આનું મિનિમમ લેવલ 800 ml છે અને મેક્સિમમ લેવલ 1000 ml છે। તો આમાં આપણે 1 લીટર સુધી સૂપ બનાવીને રેડી કરી શકીએ છીએ। આની બોડી સ્ટેનલેસ સ્ટીલની બનેલી છે અને સ્ટીલની થિકનેસ પણ ખૂબ જ સારી છે। સૂપ મેકરમાં સ્પાઉટ આપેલું છે, જેથી આસાનીથી આપણે એને બાઉલની અંદર ટ્રાન્સફર કરી શકીએ છીએ। આ સૂપ મેકર 2 વર્ષની વોરંટી સાથે આવે છે। વન ટચ ઓપરેશન છે, તો ફક્ત ઇન્ગ્રીડિયન્ટ્સને ઉમેરીને સ્ટાર્ટ બટન પ્રેસ કરવાથી કોઈ પણ રેસીપી બની અને રેડી થઈ જાય છે। નીચે એક સર્કિટ આપેલું છે, જ્યાં આ રીતના કેબલને અટેચ કરવાનો હોય છે। તો આજે આપણે આમાં હોટ એન્ડ સોર સૂપ બનાવીશું। તો એના માટે સૌથી પહેલાં અહીંયા ઝીણી સમારેલી મેં કેબેજ લઈ લીધી છે। ત્યારબાદ આપણે ઝીણું સમારેલું ગાજર ઉમેરી દઈશું। અહીંયા તમે તમારી પસંદના કોઈ પણ વેજીટેબલ ઉમેરી શકો છો। ત્યારબાદ ઝીણું સમારેલું લસણ અને અદરક ઉમેરી દઈશું અને ત્યારબાદ ઝીણું સમારેલું કોથમીર ઉમેરી દઈશું। થોડું એની અંદર લાલ મરચું પાવડર ઉમેરીશું અને ત્યારબાદ એની અંદર આપણે પાણી ઉમેરી દઈશું। તો 800 ml સુધી હું અહીંયા પાણી ઉમેરીશ। ત્યારબાદ આપણે એની અંદર સોયા સોસ ઉમેરી દઈશું। તો હાફ બાઉલ મેં સોયા સોસ લીધો છે અને ત્યારબાદ કોર્નફ્લોરની સ્લરી ઉમેરી દઈશું। બસ ત્યારબાદ આપણે એની અંદર નમક ઉમેરી અને બધાને મિક્સ કરી અને લીડને બંધ કરી દઈશું। લીડને બંધ કર્યા બાદ આપણે અહીંયા મોડ સિલેક્ટ કરીશું। તો આપણે અત્યારે ચંકી મોડ સિલેક્ટ કરી અને સ્ટાર્ટ બટન પ્રેસ કરીશું। તો 20 મિનિટ બાદ આપણે જોઈશું તો અહીંયા આપણો સૂપ બનીને રેડી થઈ ગયો છે। તો એક વખત મિક્સ કરી અને ચેક કરી લઈએ। તો આની અંદર બિલકુલ પણ ઓઇલ વગર આપણે સૂપ બનાવી અને રેડી કરી શકીએ છીએ। બિલકુલ આસાનીથી આપણો સૂપ બની અને રેડી થઈ જાય છે। તો હવે આપણે બાઉલની અંદર એને સર્વ કરી લઈએ। શિયાળામાં અથવા ચોમાસાની અંદર જ્યારે તમને ગરમ ગરમ સૂપ પીવાનું મન થાય તો આ સૂપ મેકર એકદમ ઇઝીલી સૂપ બનાવી અને રેડી કરી દે છે। તો બિલકુલ આપણું મહેનત પણ ઓછી થાય છે, તેમજ આપણું કામ પણ આસાન થઈ જાય છે। તો એકદમ સરસ સૂપ બનીને રેડી થઈ ગયું છે। તો હવે આપણે એની અંદર બનાવીશું એપલ જામ। તો એપલ જામ બનાવવા માટે આપણે એની અંદર ઉમેરી દઈશું સફરજન। તો અહીંયા સફરજનની મેં છાલ ઉતારી અને એને રફલી ચોપ કરી લીધા હતા। ત્યારબાદ એનાથી અડધી ખાંડ ઉમેરીશું, થોડો અહીંયા લીંબુનો જ્યુસ ઉમેરીશું અને થોડો રેડ કલર ઉમેરીશું। બસ ત્યારબાદ લીડને બંધ કરી અને કોમ્પોટ મોડને સિલેક્ટ કરી અને સ્ટાર્ટ બટનને પ્રેસ કરીશું। તો અહીંયા આપણે જોઈ લઈએ કે આપણો એપલ જામ રેડી થયો છે કે નહીં। તો અહીંયા એપલ જામ પણ આપણો બની અને રેડી થઈ ગયો છે ને તમે જોઈ શકો છો એકદમ સરસ એપલ જામ બનીને રેડી થઈ ગયો છે, બિલકુલ કોઈ પણ પ્રિઝર્વેટિવ વગર। તો આ સૂપ મેકર છે એની અંદર આસાનીથી આપણે ઘણી બધી અલગ અલગ રેસીપી બનાવીને ટ્રાય કરી શકીએ છીએ।
હવે આપણે જોઈએ કે આની ક્લિનિંગ કેવી રીતના કરવી. તો સૌથી પહેલાં એની અંદર 2 થી 3 ગ્લાસ જેટલું આપણે પાણી ઉમેરી દઈશું. ત્યારબાદ એની અંદર આપણે ડીશ લિક્વિડ ઉમેરી દઈશું અને ત્યારબાદ આપણે લીડને બંધ કરી દઈશું. આને આપણે બ્લેન્ડિંગ મોડ સિલેક્ટ કરવાનો રહેશે. તો મોડમાં આપણે સૌથી પહેલાં બ્લેન્ડિંગ મોડને સિલેક્ટ કરી અને જે સ્ટાર્ટનું બટન છે એને એકદમ પ્રેસ કરતા રહીશું જેથી એ બ્લેન્ડ થઈ જાય. ત્યારબાદ આપણે એને બંધ કરી દઈશું. બંધ કર્યા બાદ આપણે એક વખત ચેક કરી લઈએ. તો અહીંયા એકદમ સારી રીતના એની ક્લિનિંગ છે એ થઈ ગઈ છે. તો હવે આપણે એને નોર્મલ પાણીથી વોશ કરી લઈશું. તો વોશ કર્યા પહેલાં હંમેશા કેબલને કાઢી લેવો. તો અહીંયા મેં એને વોશ કરી લીધું છે અને હવે આપણે કોઈ પણ કપડાની મદદથી એને સારી રીતના સાફ કરી લઈશું. તો એનું જે સર્કિટ છે ત્યાં પાણી ન જાય એ વાતનું હંમેશા ધ્યાન રાખવું. તો બિલકુલ વગર મહેનતે આપણે એને ક્લીન કરી શકીએ છીએ. એની જે લીડ છે એના પર આ રીતના પેનલ બનાવવામાં આવેલી છે. તો હંમેશા પેનલ ડ્રાય રહે એ વાતનું ધ્યાન રાખવાનું. તો હંમેશા ક્લીન કરવા સમયે ફક્ત બ્લેડને જ ક્લીન કરવાની અને ત્યારબાદ કોઈ પણ કપડાથી એને સારી રીતના ક્લીન કરી લેવાનું. તો આ સૂપ મેકર આપણું બિલકુલ કામ છે એ આસાન કરી દે છે. તો જો તમે સૂપ મેકર ખરીદવા માંગતા હોય તો લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. ત્યાંથી તમે એને ચેકઆઉટ જરૂરથી કરજો.